વાખરાની દહેજ ખાતે આવેલી મેઘમણી કંપનીમાં વર્ષ 2015માં લાગેલી આગમાં ₹53.9 કરોડનું નુકસાન થયું હતું। આ અંગે કંપનીએ કરેલા ક્લેમ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ નામંજૂર કર્યો હતો, જેથી કંપનીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો। જે કેસ ચાલી જતા ગ્રાહક તકરાર નિવારણ કમિશને મેઘમણી કંપનીના તરફ ચુકાદો આપીને વીમા કંપનીને નુકસાન સહિત કુલ 90 કરોડ ચૂકવવાનો હુકમ કર્યો હતો। વાગરાની મેઘમણી ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષ 2015માં આકસ્મિક ધડાકો થયા બાદ આગ ફાટી નીકળી હતી, જેમાં કંપનીને ₹53.09 કરોડનું પ્રાંતનું નુકસાન થયું હતું, જેથી કંપનીએ યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં નુકસાની અંગેનો ક્લેમ કર્યો હતો, પરંતુ વીમા કંપનીએ સર્વે કરેલો અને પ્રોટોકોલ સર્વેના રિપોર્ટને માન્ય નહીં રાખી ક્લેમ નામંજૂર કર્યો હતો, જેથી કંપનીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ઘટના સંદર્ભે તમામ પુરાવા રજૂ કર્યા હતા, જ્યારે વીમા કંપનીવાળાએ પણ કાયદાની અને હકીકતના મુદ્દા ઉપર તકરાર કરવામાં આવી હતી। આ અંગે ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને બંને પક્ષોની વિગતવાર પુરાવા અને લાંબી દલીલના આધારે નીચે મુજબનો ઐતિહાસિક હુકમ મેઘમણીની તરફેણમાં કરવામાં આવ્યો હતો, જેમાં યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ ₹53,09,71,339 પૂરા આગ લાગ્યા તારીખ 19મી ઓક્ટોબર 2015થી 9% સાદા વ્યાજ સાથે હુકમ તારીખથી 2 માસમાં ચૂકવી આપવા આદેશ કર્યો હતો। આ સાથે કાનૂની ખર્ચ ₹1 લાખ મળી હાલની અંદાજિત ગણતરી કરતાં 90 કરોડ ઉપરાંત રૂપિયા ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો।